અને ખોડો ખોડલ ધર્યું છે તો બાબરિયા પરિવાર અને એના આંગણે મારે ત્રીજી વાર આવવાનું છું. એનું કારણ માત્ર એટલું છે કે શરૂઆત મારી હતી તે હું બાબરિયા પરિવારના આંગણે અહીંયા પરબડી આવ્યો હતો અને ધોરાજી ડિસ્ટ્રિક્ટમાં જો કોઈ દરવાજો ખોલ્યો હોય મારો તો એ બાબરિયા પરિવાર છે. અહીં હોપે પહેલો પ્રોગ્રામ મેં આપ્યો હતો. આ ગામ મને બહુ ગમે છે. અમને આ ગામની વાટ હોય કે ક્યારે નિમંત્રણ આવે. એમાં ગૌરવંતો આપણું બાબરિયા પરિવાર બધા જુદા 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 ગામડામાંથી આપ પધાર્યા છો એટલે એકવાર આ જેમને જેને દાન આપ્યું છે, જેમણે જેને સેવા કરી છે એને જોરદાર તાળીઓથી આપણે વધારી લઈએ. અને આપ થોડાક મૂડમાં રહેજો કારણ કે ઉનાળો છે, ખેતીનું કામ નથી, આમ ઓછાળાથી ન બેહતા. કારણ કે તમને બાબરિયા પરિવારનો તમારો પ્રસંગ છે, અમારો પ્રસંગ નથી તોય અમને એટલો બધો ઉમળકો. સાહેબ વાત તો કરો, મારો 60મો પ્રોગ્રામ છે. 60મો કાલથી 5મા મહિનાની 5 તારીખ સુધી હું નોનસ્ટોપ પ્રોગ્રામમાં છું. પણ હાવ સાચું બોલું છું, જો દિવસે વહેલાસર આવી ગયો હોય તો માત્ર પરબડી ગામમાં આવ્યો છું. બાકી ગણપતિ બેહે પછી હું જાઉં એટલે મૂડમાં રહેજો. કારણ કે આ દુનિયા 2 જણા સુખી છે, પૌણેલી બાયું, કુંવારા બાયું. એટલે પૈસા વરહવાળા તો વરહવાના છે. દર વર્ષે તમે આપો છો એટલે આ બધું થાય છે. નો વરી એક આમનામ ન બે, આમ આનંદમાં રહેજો. કારણ કે કરોડો જમના પૂન હોય ને ત્યાં માતાજીનું કામ હોય અને આ ગાડલા પાથરે ને એમાં બેહી એકાય. આપણા બહુ મોટા ભાગ હોય તો જો ગાડલા પાથરે તો અમુક શેરી માટા મારે છે, એના ભાગમાં નહીં. આ સમજણ છે. આવીને ટાઈમે બેસી જાઓ. આપણા પરિવારનો પ્રોગ્રામ છે, એમાં ગૌરવંતો આપણું પરબડી ગામ છે. અહીંયા આગેવાનો વિચાર તો કરો કે આજે આમાં અમુક વ્યક્તિ આવી છે ને સાહેબ, રાજકોટ એની ઓફિસે હું જાઉં છું ને તો 2 કલાક હું બહાર બેહું તો એની મુલાકાત થતી હોય છે. આપણા ગામના આંગણે, આપણા માતાજીના આંગણે જ્યારે જ્યારે પ્રસંગ હોય તો એ સમય અને પૈસાનું 2 યોગદાન આપે છે. એકવાર આ દાંતોને જોરદાર તાળીથી વધાવી વિચાર કરો. અને આ ખુરશી ઉપર જે બાળકો બેઠા ને નીચે આવો, જેને બધો ખર્ચો એને ઉપાડ્યો એમ બેઠા છે. આ બાળકો લઈ લો, એ છોકરા ત્યાં બેહવાય દો, ત્યાં વડીલો ને બેહવાય દો. આ કોક ને રવડા ખર્ચો થાય ને ઉપાડ્યો લાગે. હા, વડીલો બેહો, વડીલો. આ બાળકો આમ થોડાક ખામા હોય ને તો મજા આવે. કારણ કે એમ પરબડી પ્રોગ્રામ હોય તો હું મારા ઘરના કહું, મારો ગામ જે ગામ પ્રોગ્રામ છે ને ગામ મને બહુ ગમે. તે 8 ઘીરે મારા ઘરના કહી આવે કે તમારા ભાઈ પરબડી ગયા છે. ના કોઈ અડતા નહીં આવતા એમ કે કડબ રાખવા નથી, પણ દાંત કાઢવા. જો આસન તમે કરો, આખો દિવસ આસન કરો અને 1 કલાક દાંત કાઢો, આખા દિવસની જેટલી આસનની અસર છે એટલી માત્ર દાંત કાઢવા થાય. જો આસનથી રોગ મટે પણ તમારો સ્વભાવ સુધારવો હોય તો દાંત જ કાઢવા પડે. અઠવાડિયું દાંત કાઢો, મોટા રૂપાળા થતા જાય. આ કાળા કોણ પડે? મીંઢા. આખા જ ઉભા હોય, આખા જ ઉભા. નકર હારા કામમાં આગળ આવીને બેસી જાવ. આ લોકો જો પૈસા દેવા તો બીતા નથી. આને ખબર છે કે મેં બેહી એટલે અમારા પૈસા ઉડાડવાના છે. છતાં બધા પહેલા બેસી ગયા. અમુકના કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં તો શેરીઓમાં જ આટા મારતા. એટલે આ બધી દાતારી છે. વિચાર કરો ને એમાં બાળકો, જો બાળકો કેટલા સરસ. બાળકો છે ને ઈશ્વરનું સ્વરૂપ છે, પણ ઓછા હોય તો. બેનો છોકરા આટલું રાંધલ તેડે ને છોકરા થાય પછી કોઈ ન તેડે, છૂટા મુદ્દે. પણ ખરેખર જે કઈ જીવનની મજા છે આપણા સૌરાષ્ટ્રમાં છે અને સરસ મજાનો કાર્યક્રમ છે. આ બધા મૂડમાં રહેજો. બેનો બે એટલા સરસ. હું તમને કહું, અમદાવાદથી ઠેઠ પધાર્યા છે. આ દર વખતે કલાકારો જુદા જુદા આવે છે, પણ આ વખતે મેં બહુ વખાણ કર્યા. કારણ કે હમણાં એક ધારામાં રહેલી પ્રોગ્રામમાં છે કે પરબડી ગામ બહુ સરસ છે. એટલે જ્યાં રોકાણ ન કરીએ કોઈ આંકડાને પડકારા કરજો. હા, બાકી મૂડમાં રહેજો. કારણ કે આપણા કુટુંબનો અને આનંદ જ કરવાનો. કેટલા વર્ષે આપણે કેટલા ટાઈમે વરમાં એકવાર ભેળા થાવી અને આનંદ જ કરવાનો છે. એટલે જેમ મને આંકલા પડકારા બહુ મોજ આવે તો વરહજો. આગલાવાળા ફરજિયાત 1000, એનાથી પાછળ 500, એનાથી પાછળ 250, એનાથી પાછળ 200, એનાથી પાછળ 50 અને હાવ રખડે છે એ મફત. એટલે આ જે કાંઈ પૈસા તમારે આવવાના છે, જે કાંઈ ક્યાંય માતાજીના કામમાં આ વપરાવાના, મેં કાંઈ લઈ જવાના નથી. 1 10ની નોટ જો એમ એડવી તમને લકવા થાય. અમારા ગઢડા એક બેન છે, નોકરી કરે છે, એને હાથ આમ થાય. ભાવનગઢે બસમાં સીડ્યા તો હું બાજુમાં બેઠો ખુરશી ઉપર. મારી બાજુમાં આમ આવ્યા સીટ ઉપર. મને કે ભાવનગર જવું છે? મેં તો રંગોળા ઉતરી જાય તમે જાઓ. ભાવનગર 80 કિલોમીટર વાળા નહીં રહેવા જો.
પણ અમારે અમારા સરપંચ શાંતિલાલ પરબડી, અમારા રમણીકભાઈ પરબડીવાળા અને બે યુવાનો હવે પહેલા જ્યારે હું પ્રોગ્રામ દેવા આવ્યો તે મને પરબડી કોઈ ઓળખતો નહોતું, પણ હું બેના નામ ભૂલી ગયો. શું નામ છે? આ સુરાભાઈ ને બીજાભાઈ રાજુભાઈ. આ બે મને સુરત સરદાર સ્મૃતિમાં સાંભળેલો. અને આવતી આ કાલે 18 તારીખ છે ને, 18 તારીખ આવતીકાલે સાહેબ ગુજરાતના કોઈ કલાકારનો એક જ હોલમાં 120માં ટિકિટ શો નથી થઈ રહ્યો. આવતીકાલે 18 તારીખે હું સુરત છું, એક જ હોલ સરદાર સ્મૃતિ, એમાં સુરતમાં લોકો 300 રૂપિયા ટિકિટ દઈ અને 120માં ટિકિટ શો કાલે હાઉસફુલ કરી દીધો. વિચાર કરો. હે, આ સુરત છે, સુરતની મજા છે. જ્યારે જ્યારે જરૂર પડે તે સુરત વાળા આપણે પૈસા આપ્યા, ચેક ડેમમાં પૈસા આપ્યા, ચબૂતરો બનાવમાં પૈસા આપ્યા, માતાજીના મઢમાં પૈસા આપ્યા, રામપારાયણમાં પૈસા આપ્યા, ભાગવત સપ્તાહમાં પૈસા આપ્યા. આપણે સુરત વાળા શું આપ્યું? ચીબડા. એવા લક્ઝરીમાં ગંધાતા હોય. બે ત્રણ તારા પર ઉલટી ગઈ, મને રહેવાય દો, શીપડું પીવું હોય. આપણે કઈ આપી દઈએ ક્યાં નથી, પણ જીવન ખરેખર મજા સૌરાષ્ટ્રમાં છે. જે કઈ બધા ભગવાન જૈનમાં દક્ષિણ ભારતમાં, ઉત્તર ભારતમાં વૈયા વસેલા સૌરાષ્ટ્રમાં. કૃષ્ણ ભગવાન જૈનમાં ઉત્તર ભારતમાં ગોકુળમાં, વૈયા વસેલા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં. 12 જ્યોતિર્લિંગ શંકર ભગવાનના છે. એમાં પ્રથમ જ્યોતિર્લિંગ જો કઈ પ્રગટ થયું હોય તો વેરાવળ સોમનાથમાં. સૌરાષ્ટ્રમાં શંકર ભગવાન આવ્યા. સ્વામિનારાયણ ભગવાન જૈનમાં ઉત્તર ભારતમાં છપૈયામાં, વૈયામાં 40 વર્ષ અમારા ગઢડામાં. સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આવ્યા. સંત ભોજલરામ બાપુ ફતેપુરમાં ભગવાનને નીચે લાવ્યા. વીરપુરમાં જલારામ બાપુ ભગવાનને નીચે લાવ્યા. ધોળામાં ધના ભગત ભગવાનને નીચે લાવ્યા. 52 વખત કૃષ્ણ ભગવાનને નરસિંહ મહેતા જુનાગઢમાં લાવ્યા. સાજામ સાજુ જો ભગવાનને અપડાઉન કરવું પડ્યું હોય તો માત્ર સૌરાષ્ટ્રમાં, બાકી કોઈ રાજ્યમાં ગયા નથી. નકર કૃષ્ણ ભગવાન ધારે તો અમેરિકામાં જન્મ ન લઈએ કે? અમેરિકામાં હું ગોપ્યો નથી. આલસીસન ગોપ્યો, હાય કૃષ્ણ હાય કૃષ્ણ હાય કૃષ્ણ. પણ મજા જ સૌરાષ્ટ્રની છે. વિચાર કરો. આ ભલે આપણે પાસે હોય ન હોય, પણ જવાબ કોઈનો મળો. આ પાદર બેઠા ને કોકને પૂછો મજામાં, મંડળી ઉપર લીધી હોય તો સરકાર ગોતતી કે બધા ગયા ક્યાં ખાતર ના લઈ લીધું. આ જો બાળકો કેટલા સરસ. આ તમારા પૂન છે. આ તમે પૂનમાં ધ્યાન રાખો. એટલે છોકરા વ્યવસ્થિત બેઠા, નકર બધી આવા છોકરા વ્યવસ્થિત નહીં હોતા. અમુક ગામમાં આવો, એ ખાકી સડિયું પહેરી હોય, નાકમાં ગપા તોડાતો હોય અને ઉલ્લી અમારે માથે પડે. આપણને એમ થાય કે આ છોકરા હાટું રાંદલ તેડે, અને છોકરા થાય પછી ગોય નો તેડે. છૂટા મૂકી દે છૂટા. પણ બાળકો મજા છે. બાળકો રમતા એ જ સારું લાગે. પણ તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય. કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય. પણ ખાતા અડધું કોકને આપી દો એને સંસ્કૃતિ કહેવાય. સંસ્કૃતિ જો બધી ક્યાંય જળવાની હોય તો માત્ર સૌરાષ્ટ્રમાં જળવાના છે. આ ટ્રેક્ટર છે, બીજું કાંઈ નથી. એટલે એને ધ્યાન રાખજો. કારણ કે અમારા સાળંગપુર હનુમાનજીએ ગુજરાતના હરિભક્તો દર્શન કરવા આવ્યા. આ ડેલો મૂકીને ઓઇલ પણ ડેલા ગીરે. એ કે ઓહો હનુમાનજીનું પેટ કેવડું મોટું. એક જણે કે ઓહો હનુમાનજીની આંખીઓ કેવડી. એક જણે બેટરી કરીને ટ્રેક્ટર પડેલું. એ કે ટ્રેક્ટર છે મૂર્તિ ઓઇલ પાસે. અમુક જોક્સ એવા હોય તમને તરત લાઈટ ન થાય. દુનિયામાં તમે ગમે ને થાકી જાઓ, ગમે ત્યાં થાકો, ઘરે આવો એટલે થાક ઉતરી જાય. પણ જે માણસ ઘરે થાક છે ને એ અહીંયા દેખાય જોજો. અમે ગમે એટલું બળ કરશો તો આમ જ બેઠા બોલ એટલે આમ જ ગયો. પધારો. હા એવો આગળ એવો મહેમાનો બધા પધારો. અહીંયા ગાડલા પાથર્યા છે. અહીંયા તો બહુ સારું છે. જો એટલે બધા માણસો તમે 9:30-10 વાગે બેસી ગયા. નકર એક ગામમાં અમે ગયા ને 2 જણા બેઠેલા. મેં તમને એટલી બધી મજા આવી કે તમે ઊભા થાવ, અમે મંડપવાળા છે પકડ લઈ લઈને બેઠેલા. એક ગામમાં હું ગયો તો એક બાબા રોવા માંડ્યા. મેં કહ્યું કેમ રોવો છો? તો કે અમારો પાડો આમ જ ગાંગરી મરી ગયો. ધીસ ઇઝ પાડે. એટલે હું જે અહીં કાંઈથી બોલું ને તમારે દાંત કાઢીને ભૂલી જવાનું, એને યાદ નહીં રાખવાનું. આ બહેનો ગરબા ગાય, માતાજીને ભેળિયા ગાય છે, નારોદાનભાઈને આપણને સાંભળવાના છે. એ જીવનમાં યાદ રાખવાનું. સત્સંગમાં હું દાંત એટલા માટે કઢાવું છું કે મને આદમીને દી આવે. સુરતની અત્યારે મેં પોઝિશન જોઈ છે. સુરતની બહેનો 24 કલાક કોઈ પણ કથામાં, કોઈ પણ સત્સંગમાં બહેનો ઘરે ટાઈમ જ આપતા નથી. એટલે આ પરિસ્થિતિ જોઈને મેં આ શરૂ કર્યો પ્રોગ્રામ કે બહેનોને 2 વાતની ખબર જ નહીં એટલે સત્સંગમાં જાય છે. એક તો આદમીને ખબર નથી એને કે 1400 રૂપિયા કપાસનો ભાવ એક જ મહિનો રહ્યો. બુદ્ધિશાળી માણસો કપા ન વેચ્યા. હજી પીડ્યા 1600 થાય 3 મણના આટા મારવામાં આટા.
એટલે આદમીને મને દયા એવા કરે છે. બહેનો નાની પરિસ્થિતિની ખબર જ નથી મંદી કેટલી હાલે છે. વિચાર કરો કે જીવતી જાગતી મૂર્તિ કાંઈ બહેનો કરવાની જરૂર. બહેનો હું સુરતમાં જોઉં છું તો સંપલા પહેરાવીને અંબાજી હાલીને જાય છે, શીત કુટીર નાવા જાય છે. એક પણ કથા બહેનો મૂકતા નથી. બહેનોને સત્સંગ કરાય પણ આખા દિવસ બહેનોને 1 કલાકમાં સત્સંગમાં જવાય. આખા વર્ષમાં માત્ર બહેનો ભાગવત કથા એકવાર સાંભળા તો ઘણું છે. પણ બહેનો પમથી 25,000 બહેનો સુરતમાં બેઠા હતા. બહેનોને એક જ સલાહ આપી કે કદાચ સત્સંગમાં ન જતો તો ચાલે, કદાચ શીત કુટીર જવા ન જતો તો હાલે, તો 1 વર્ષ ખાલી અખતરો કરો. 1 જ વર્ષ કે તમારો પતિદેવ બારગામથી ધંધેથી જમીનના ધંધેથી કારખાના ધંધેથી આમ ઘરે આવે, ઉમરામાં ઉભો રહે, દાંત કાઢતા કાઢતા એક પાણીનો ગ્લાસ અને ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું ગુણ છે. ભાગવત સપ્તાહ પીળા પાડી દીધા બિચારા પીળા. આ બિચારા રહોડામાં શાક ગોતા નીકળતા લોલી કથામાં રામ થઈને લાગી, પાલે થઈને લાગી અને સા પાવ સા ને આ 2200 ના તેલના ડબ્બા આ લાવે છે. આને પૂછો મોંઘવારી શું છે. આને રાજી રાખ્યા કરો. કોઈ સત્સંગની જરૂર નથી. વિચાર તો તમે કરો કે જ્યાં જ્યાં પત્નીએ પતિને સહકાર આપ્યો છે ત્યાં ભગવાનને ડાયરેક્ટ આવવું પડ્યું છે. વિચાર કરો, ધના ભગતને એમના પત્નીએ સહકાર આપ્યો, ભગવાનને આવવું પડ્યું. વીરબાઈએ જલારામ બાપુને સહકાર આપ્યો, ભગવાનને આવવું પડ્યું. નરસિંહ મહેતાએ એના પત્નીએ સહકાર આપ્યો, ભગવાનને આવવું પડ્યું. જ્યાં જ્યાં પતિ પત્ની એક થયા છે ત્યાં ભગવાન આવ્યા છે. વિચાર કરો, બાકી એકલી પત્નીઓ કરતા લઈને ત્યાં ભગવાન આવ્યા. આને રાજી રાખ્યા કરો. જીવતી જાગતી મૂર્તિ વળી નહીં પડદો દેવાનો, નહીં ટંકોરી ઉગાડવાની થાળ મૂક્યા પેલા ઉપાડી લે. આદમીને રાજી રાખ્યા કરો. આદમીને બીજી કોઈ ભક્તિને બહેનોને જરૂર નથી. સુરતમાં તો અત્યારે 24 કલાક બહેનો સત્સંગમાં. અને બહેનો મેં કીધું, વિચાર તો તમે કરો કે સીતાજી 14 વર્ષ રામ હારે વનમાં ગયા. કાયદેસર તમને બધાને ખબર, આમાં મારી વાત તો નથી. દ્રૌપદી પાંડવો હારે વનમાં ગયા. બહેનોને પૂછો, કોઈ દી એમ્બ્રોઇડરી મશીન આટો મારવા આવ્યા? પૂછો, એક પણ બહેનો હાથ પૂછો કરે? કોઈ દી હીરાના કારખાને ગયા? બહેનોને એક જ સલાહ આપી કે તમારા પતિદેવો 1970માં જ્યારે સુરતમાં ગયા એની સ્થિતિ તમે જુઓ. એ બાથરૂમ જોઈ આવો, એ હોતાઈ ઓળિયું જોઈ આવો, એ ઓટાઈ ગોદડું જોઈ આવો. રામને વનવાસમાં નથી તકલીફ પડી એટલી તકલીફ આ લોકો પડી. આને રાજી રાખ્યા કરો. એક જૂનો લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો તો લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. બોલે ઘરે આવે જાઓ, ઘરેથી તો આવું છું, મને હોસ્પિટલે લઈ જાઓ. કેવો થાય કહેવાય છે. રાતે 12 વાગે એક જણને ડાકણ આમી મળી. 12 વાગે ડાકણ શું તો એ લોકો એમાં શું થઈ ગયું હોય છે કે બીતો જ નહોતો. ડાકણથી નહોતો બીતો. એ કોઈ ડાકણ શું કે આ તો ટ્રાફિક છે, બધા નીકળ્યા કરે, તમે જવા દો. ડાકણ કે આ મારથી નથી બીતો. માણા કેવો છો? એ કોઈ ડાકણ શું મારથી નથી બીતો? ઓલા કે મારા લગ્ન થઈ ગયા 25 વર્ષ થયા. તું તો છોટાવાળામાં ઘરે મુંબોડા વાળે રેકડા મુંબોડા વાળા. બહેનોનું છે જે કઈ તપ છે બહેનોનું. એ 11 રે, એ મંગળા આરતીના દર્શન કરે, એ ભાખરિયા હોમમાં રે, એનું તપ છે. એટલે આપણે આદમીના રોડ માંથી ક્યાંય વાંધો આવતો નથી. એમ રોજ હાઈવે વાતે હોય ક્યાં જોટા ન આવી જાય. પણ તપ બહેનો છો. ભાઈઓના તપમાં કાંઈ નહીં થયો. પાછું એક ભાઈ મને બીડી પીતો. બીડી કઈ બીડી છે? મને કે ટુ સ્કેર. મેં ટુ સ્કેર કંપની આવતી જ નથી. મને કે ફોર સ્કેરનું ઠૂઠું. આદમીના તપ. એક બાબા 11 ને દી બીડી પીતા. મેં દાદા જ 11 છે. મને કે બીડી ફરાળી છે. લે બીડી ફરાળી. એક જણો બીડી પીતો, ધુમાડા જ નહોતા નીકળતા. મેં કેમ ધુમાડા નહીં નીકળતા? મને કે સીએનજી છે. બીડીયું સીએનજી આવે. એટલે બાળકો છે ને એની મજા છે. અત્યારે જો જે કાંઈ તકલીફ ભોગવીને આપણા વડીલોએ ભોગવ્યું. વિચાર કરો, વર્ષો પહેલા જે આપણા વડીલોએ મજૂરી મહેનત કરી એ અત્યારે લીલા લહેર 2 જણા કરે છે, બહેનો અને બાળકો. અત્યારે છોકરું ભણવા જતો હોય કેટલું સરસ લાગે. દફતર એની મમ્મી પાસે હોય, વોટર બેગ એની મમ્મી પાસે હોય, એની મમ્મી સ્કૂટી ચલાવતી હોય અને એને એટલો ડ્રેસ વીટ્યો હોય એની ખાલી આંખો જ દેખાતી હોય. આપણને તો લેડીઝ બહાર ઉઠ્યો જાય છે અને છોકરો અવળું બેઠું હોય, અવળું. અને અત્યારના છોકરાના દફતર તમે જોવો, કેડબરી ચોકલેટ, નાસ્તાનો ડબ્બો, બિસ્કીટની બોટલ, 500 રૂપિયાનો ચોપડા, 1000 રૂપિયાનો ડ્રેસ, 10,000 રૂપિયાનો છોકરો હાલ્યું જતું હોય. આપણા વડીલોને પૂછો, સ્લેટો હતી ફરતી પ્રેમ જ નહીં, પાદરો કાતરી. એમાં કોઈનો ખૂણો ધોળો થાય કે વિદ્યા વિદ્યા લે. ક્યાં આમાં વિદ્યા લે? નાસ્તાના ડબ્બા હતા જ નહીં. રસોડામાં હેતકનું ખાઈ લેતા અને નિશાળા ઉપડતા પેટમાં જે તકલીફ ઊભી થતી નહોતા નિશાળે પગી એકતા નહોતા, પાછા ઘરે રિટર્ન થઈ એકતા. 2 થૂક વાળા પાણા ખિસ્સામાં નાખી દે. હવે તાળિયું પાડો.
કારણ કે આ વાંધો નથી ગામડામાં, જો આપણે એક મર્યાદા છે, બહેનો આ બાજુ બેઠા, ભાઈઓ આ બાજુ બેઠા, આપણી ગામડાની મર્યાદા. એટલે કે સુરતમાં ને મુંબઈમાં આપણો ટિકિટ શો હોય ને, એટલે ધીસ ઇઝ કપલ, બે પતિ પત્ની બાજુ બાજુ બેઠા હોય અને એની પત્નીથી એટલો બીવે, એમ કંઈક જોક્સ કહેવાય તરત એને ઘરના પૂછે, સ્મિતામાં શું છે, લે તેમાં હાથિયું ક્યાં આવ્યા છે તારી જાતની સ્મિતુડી. હાસ્ય છે, હાસ્ય. સરપંચ ને બહુ દાંત આવે છે. હા, રમણકભાઈ સરપંચ દાંત કરે એટલે મને વધારે મજા આવે, કેમ કે એને મને ફસાવાર સાંભળ્યો. હમણાં જામકરણના સમૂહ લગ્ન થયા 221, એમાં જબરદસ્ત પ્રોગ્રામ આપણે કર્યો. હમણાં ભાઈ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા અહીંયા આપણે ધોરાજી, તો એ મારો પ્રોગ્રામ હતો. અને ગુજરાતનું શાસન ખરેખર સારું છો. હા ભાઈ, કે એમ વિદ્યા જઈએ, ગુજરાત જેવું ક્યાંય નહીં. નરેન્દ્ર મોદીનું રાજ એટલે ભગવાન અણકોટ જેવું, દર્શન કરાય, અડાય નહીં, અડ્યા જ મર્યા. બધી યોજના જોવો પણ નીકળો. ગુજરાતની બધા એક જણો હમણાં મારી પાસે આવ્યો, મને કે સુખદેવભાઈ મારે ચૂંટણી ઊભું રહેવું છે ને તમે કામ શું કરશો? તો કે તમારા ગામમાં તકલીફ શું થાય? મેં અમારા ગામમાં સ્મશાન સારું નથી, તો કે તમે મને મત આપો, હું ઘરે ઘરે સ્મશાન બનાવી દઈશ. હું બાથરૂમ બનાવવા છું. હા, વધારો બધા આ પાછળ ઉભા બધા વૈયા હોય, લુગડા ફૂંકાતા એવું લાગે, બે ના હોય બધા વૈયા આ કઈ ફાળાની બીક ન રાખતા કોઈ. વૈયા આમ તો બે જાઓ. હા, સરસ ભલા પરબડી જેવું કોઈ ગામ નથી. અહીંયા તો તમારા માગા આવશે એવા મુરત્યા છે બધા. તઈને બે જાઓ, બેસો એમ જો કરો, એમ કઈ વાળા ઉપર નથી હાલવાના. તમે વિડીયો ઉતારો છો, બોલો વિડીયાનું કામ સારું, એ કાંઈ ફળન ફાવી દે. અમારા ગામમાં એક ભાઈ એ કાંઈ કે ભાળતા જ નથી, ઊભી બજારે છે. મને કે આ બાજુ ને દુકાન કેમ બનશે? બધું વળતાઓ ખુલી જાય, પાછા આવો ને એટલે ખુલી જાય. સમજાય જ મજા છે. બાકી અમુક ખબર બે છે આમ નહીં સમજાય. બધા હોના લેમ્પ નો હોય ને, અમુક જોઈજો આ દાંત નહીં કાઢે, એટલે બાથરૂમ જ તો ભાઈ હોય જુદે કે મને શોખ સમજાણો અહીંયા. પણ ઇમ્પોર્ટન્ટ યુગ આવી ગયો ખરેખર. જીવન હવે મજા વિચાર તો કરો. આ બાળકોને યુવાનોને ખબર નથી આપણા વડીલો કેટલા તાણમાં જીવન જીવ્યા. એ વખતે ક્યાં આવું હતું વિચાર તો તમે કરો. કે પરબડીના પાદર કોઈક આપણા વડીલ ઊભા હોય અને કોઈક જુનાગઢ કે અમરેલી કે રાજકોટ જતું હોય તો આપણા વડીલ પૂછતા, બટા તું જુનાગઢ જાશો? તો હા. તો કે થોડાક સંતરા લેતો આવશે ને. સામે વાળો પૂછે કોઈ માંદું છે? માંદ આવે તે સંતરા મળતા. અને એક માંદું આશ્રમ સંતરા પીતું હોય અને 9 જણા તો હોશિયાળા થઈને બેઠા હોય. આપણે કેદી માંદા પડવી ના રસ એવી બોલો, એટલી તાણ હતી એટલી. હવે સુખના ઢગલા થઈ ગયા. બાળકો જો અત્યારેથી બરમુડા પહેરે, ધીસ ઇઝ જીન્સ. અને બહેનો આપણે હેરીફાઈ જ કરે કાયદેસર. બહેનો આપણે હેરીફાઈ જ કરે કાયદેસર. ટી શર્ટ આદમીના છે છતાં ટી શર્ટ બહેનો પહેરે. કાયદેસર જીન્સના પેન્ટ આદમીના છે છતાં જીન્સના પેન્ટ બહેનો પહેરે. કાયદેસર બૂટ આપણા છે છતાં બૂટ બહેનો પહેરે. એક દી બહેનનો હાડલો પહેરી અને આપણે ધોરેજી યાર્ડમાં આદમી જાવી. પધારો. સરસ. લ્યો બધા અલગ અલગ ટાઈમ આપ્યા હતા. વાંધો નહીં, આ તો ઘરનો આપણો પરિવાર છે એટલે વાંધો નહીં. હા, બાળકો અવાજ ન કરશો. બાળકો આમ બસ આમ સરસ બેહો, મજા છે. આ બેનો ગરબા ગાય ને એવો ગરબો ગાય, પગલીનો પાડનાર દેને રાંદલમાં. પછી લાદી પોતું બેન મારતા ને છોકરો પગલા પાડે ને તે કે પગલા પાડ મેલા તમે માઈ ગયો હતો. ઉત્તર પ્રદેશ બાજુ એક સંત આવ્યા સૌરાષ્ટ્રમાં. ઉત્તર પ્રદેશ સંત એક બેન રોવા મળ્યા. તે કે બેન કેમ રોવો છો? તે કે અમે સંતાન નથી, બાળક નથી, કંઈક આશીર્વાદ આપો. સંત કે વાંધો નહીં, હું હરિદ્વાર અને ઋષિકેશ જાઉં છું, તમને સંતાન થશે, ત્યાં દીવા પ્રગટાવું છું. સંતાન 11 વર્ષ પછી સંત પાછા આવ્યા કે આશ્રમ 7-8 છોકરા આટા મારતા. તો સંત પૂછ્યું ને બાપુજી ક્યાં ગયા? કે હરિદ્વાર દીવા ઓલવે ગયા. આપણે બે જ મારી ગયા. એડથી ક્રિકેટની ટીમ હોય માટા મારે ફૂંકો મારવા ગયા. ફૂંકો મારવા હું આનંદ તમે કહો. બાળકોનો પ્રશ્ન પૂછો જવાબ એ આપે.
આ બાળકોનો પ્રશ્ન પૂછો લ્યો, જે કે તકલીફ ભોગવી આપણા વડીલો ભોગવી. વિચાર તમે કરો, આ વડીલો 1990 થી 1997 આપણે સૌરાષ્ટ્રમાં દુષ્કાળ હતો, એક પણ વડીલે તાણમાં જમીન વેચી નથી, એટલે વીઘાના 20-25 લાખ રૂપિયા આવે. નકર એ વખતે વેચી દીધી હોત તો. આ વડીલો છે ને આપણી મૂડી છે. બાળકો છે, તમે જુઓ આખી ઘડિયાળ હોય, આખી ઘડિયાળ એમાં 3 કાંટા હોય, એક સેકન્ડનો કાંટો, એક મિનિટનો કાંટો અને એક કલાકનો કાંટો. સેકન્ડનો કાંટો છે બાળકો, મિનિટનો કાંટો છે યુવાનો છે, અને કલાકના જે કાંટા છે આપણા વડીલો છે. આખી ઘડિયાળમાં એ કહો છો કે રિપીટ થાય, આખી ઘડિયાળમાં એકલો કલાકનો કાંટો હોય, એકલો સેકન્ડનો કાંટો, તો તમે નક્કી ન કરો કે ઘડિયાળમાં સમય કેટલો છો. આખી ઘડિયાળમાં એકલો મિનિટનો કાંટો હોય તો તમે નક્કી ન કર્યું કે ઘડિયાળમાં સમય કેટલો છો. પણ માત્ર આપણા વડીલો કલાકના કાંટા જેવા છે કે આખી ઘડિયાળમાં એકલા હોય તો કહી દે કે દીકરાઓ તમારો સમય કેટલો છો. એ આપણા વડીલો છે, અને એને જે રસ્તો બતાવે ત્યાં આપણે જવાનું છે. બાકી લીલા લહેર કરે છે. હા, બેન અને બાળકો એમાં અત્યારે જો રિવાજ બહુ સારા આવી ગયા, અને તમે બધા સુખી છે. એનું કારણ શું કે 2 ખોરાક તમારા જીવનમાં નીકળી ગયા. સુરતથી, મુંબઈથી, અમદાવાદથી જે આવ્યા છે